થવું પડશે, વાઢી પણ નાખવા પડશે. ઇકો સેન્સિટિવ ઝોન, જેને લઈ છેલ્લા 60 દિવસથી જોવા મળ્યો વિરોધનો વંટોળ. 18 સપ્ટેમ્બરે ઇકો સેન્સિટિવ ઝોનને લઈ જાહેરનામું બહાર પડાયું હતું. વાંધા રજૂ કરવા માટે અપાયા હતા 60 દિવસ. આજે વાંધા રજૂ કરવા માટેનો હતો છેલ્લો દિવસ. એવામાં આજે છેલ્લા દિવસે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં સાસણગીરમાં ખૂબ કરાયો વિરોધ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાલેચલ ગામે મહાસંમેલન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા. મહાસંમેલન બાદ ભાલેચલ ગામથી સાસણ સુધી ટ્રેક્ટર રેલી યોજાઈ. સાસણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ આવેદનપત્ર અપાયું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે ઇકો ઝોન રદ ન કરાયું તો ઉગ્ર આંદોલન છેડાશે. ઇકો ઝોનના વિરોધમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ ધારાસભ્ય ભગવાન બારડને પણ પડકાર ફેંક્યો. આ બગાભાઈ, એડવોકેટ બગાભાઈ ને રાજેશભાઈ આ બધા જે લોકો કહે છે કે ભાઈ આ લોકો રાજનીતિ કરે છે, તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાની થાય છે. અને મેં નક્કી કર્યું છે કે જો ઇકોઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય, ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27માં મારે આવવું છે, બગાભાઈ ઘર ભેગા કરવાના.